સુરતની ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળાના દિવ્યાંગ બાળકોને સલાબતપુરા ખાતે આવેલા સપ્તશૃંગી મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિરે દર્શન કર્યા હતા અને મંદિરના મહારાજ બંસી મહારાજે બાળકોને આશીર્વચન આપ્યા હતા, જેમાં ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના સંચાલક એવા પદ્મશ્રી ડોક્ટર કનુભાઈ ટેલર ઉપસ્થિત રહ્યા હતા. अन्नपूर्णा मात की मागसर मास શુક્લ પક્ષ ચંપા છઠ્ઠી જે અમારું અન્નપૂર્ણાનું વ્રત એ પ્રથા આ મંદિર નિર્માણ કરેલું એ નર્મદા મૈયાએ એક નાની ઝૂંપડીમાંથી તૂટેલું ફૂટેલું મકાનમાંથી અન્નપૂર્ણાનું વ્રત શરૂઆત ભાવ શ્રદ્ધાથી કર્યું અને 2, 5, 6 ભક્તો એવા આવતા હતા. તે સમયની અંદર કાચના કપ એલ્યુમિનિયમ ટપેલીમાં ચા બનાવીને આ બધા ભક્તોને પીવરાવીને અન્નપૂર્ણાનું વ્રત કરતા હતા. સમય પાણીના રેગલાર માફક થવા માંડ્યો. ધીરે ધીરે ઘણો સમય થઈ ગયો. ત્યાર પછી એમને એક મા અન્નપૂર્ણાની સોના જેવી પ્રતિમા મળી હાથોહાથ અને અહીંયા બિરાજમાન થયા. ત્યાર પછી આ ખંડમ જગ્યા જે હતી ને ત્યાં મા સપ્તશૃંગી વારંવાર નર્મદામાં જતા હતા. સપ્તશૃંગી ત્યાંથી એમને માને કહ્યું કે મારી 80-85ની ઉંમર થઈ ગઈ, હવે તારા ડુંગરને પહાડ પર મારાથી ચરાય નહીં, પણ શું કરું, ક્યાં જાઉં? હવે તું સુરત સલાબતપરામાં આવ, કેમ કે સુરતી લાલાઓને સપ્તશૃંગી કોઈને ખબર જ નથી. પાવાગઢ મહાલક્ષ્મી, ખેર બ્રહ્મા, અંબાજી એ બધું જ યાદ છે, સપ્તશૃંગી કોણ છે એ કંઈ ખબર નથી. તો તે અરસામાં મા અહીંયા પાલખી રૂપે અહીંયા આવ્યા, નગર યાત્રા કરી ને આ જગ્યા પર બેઠા. ત્યાર પછી 2-5 વર્ષ એમને રહ્યા અને આજ માગસર મહિનામાં સુદ એકાદશના દિવસે સંધ્યાકાલે એમનો અંત ઘરી આવી ગઈ ને માતાજી અહીંથી રવાના થયા, નર્મદામાં દેવલોક પામી ગયા. ત્યાર પછી આ મંદિરમાં અનેકો કાર્ય, અનેકો ભક્તો, અનેકોના ગરીબ હરીબના કાર્ય અહીંયા મંદિરમાં થાય છે. અમને આ નર્મદા માતાનો પોતે દીકરો છું, મારું નામ બંસી મહારાજ. આ જવાબદારી માતાજી મને સોંપી ગયા. આ પરિવાર લઈને ચાલું છું ને ખબર છે કે માની ભક્તિ કરીને આ માને રાજી કરું છું. મને તો માને દીકરા દીકરી તો બહુ વાલા હોય, પણ આજે આ વિકલાંગ પરિવાર અહીંયા આવીને જે બેઠું છે ને, ખરેખર આ નર્મદા માને એકની અનેકો ભક્તોની જરૂર હતી ને માને બી દીકરા દીકરી બહુ વાલા હતા. પણ જ્યારે દીકરા દીકરી આવે ને ત્યારે મા બહુ ખુશ થતા ને રાજી થતા હતા. આજે સમયની બલિહારીની અંદર આજે મારા ગરીબ હરીબ નાના છોકરાઓ કનુભાઈ ટેલર આજે અહીંયા લઈને બિરાજમાન કર્યા અને કહે છે કે હે મા, તારી પાસે દિવ્ય શક્તિ છે, તલ જેટલી શક્તિ મારા બચ્ચાઓને આપ, જેથી કરીને દોરે ચાલ્યા. આજે એ લોકોની પરિસ્થિતિ જો હોળી, દિવાળી, ઉત્તરાયણ કંઈ જોઈ જ નહીં શકે, નહીં ફટાકડા ફોડી શકે, નહીં કશે દોરી શકે, નહીં કશે જાય નહીં. આજે કર્મગતિમાં ભેરવાયેલા છોકરાઓને હું મા પાસે બોલાવીને આ થોડુંક આશીર્વાદ આપું છું કે હે મા, કે જાન અજાયનેમાં ભૂલ એ લોકો થઈ હશે કર્મથી, તેમને માફ કરજો. બોલો સપ્તશૃંગી જય સપ્તશૃંગીમાં, જય અન્નપૂર્ણામાં. અહીંયા માગસર મહિનામાં અન્નપૂર્ણામાની ઉજવણી થાય છે. કોઈ મંદિરમાં અન્નપૂર્ણામાનું વ્રત ઉજવણી નથી થતી, પણ અહીંયા થાય છે. 21 દિવસે એમની પૂર્ણાહુતિ થાય છે અને દરેક ભક્તો આવે છે અને 21મા દિવસે છેલ્લા દિવસે અહીંયા અન્નપૂર્ણામાનો ભંડારો થાય છે અને દરેક ભક્તો અહીંયા જમીને જાય છે અને ખૂબ આનંદ કરે છે. અને અન્નપૂર્ણામાં સપ્તશૃંગીમાંની દરેક ભક્તો પર ખૂબ જ કૃપા છે અને દરેકના ઘરમાં અન્નપૂર્ણા વાસતો હોય જ છે. મા દરેકને ભૂખ્યા ઉઠાડે છે અને ભૂખ્યા સુવાડતા નથી.
એટલે માં અન્નપૂર્ણામાંનો ઘરે ઘરે વાસ છે. જય શ્રી સપ્તશૃંગીમાં, નર્મદામાં, બંસીભાઈના ચરણોમાં મારા પ્રણામ, માતાજીના ચરણોમાં મારા પ્રણામ. જય સપ્તશૃંગીમાં. મયુર ટેલર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.